હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગરમી માટે ઠંડુ ઠંડુ ફક્ત 1 જ મિનિટમાં બનાવી શકાય એવું વરિયાળી લીંબુના શરબતનું પ્રીમિક્સ. ગરમીના દિવસોમાં જ્યારે આપણે ગરમીમાંથી ઘરે આવીએ ત્યારે આ શરબત પેટને ઠંડક આપે છે, સાથે જ શરીર માટે પણ ખૂબ જ ગુણકારી છે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો શરબત બનાવવા માટે સૌથી પહેલાં આપણે વરિયાળી અને સાકરનો પાવડર તૈયાર કરવાનો છે. તો એના માટે મેં 1 કપ વરિયાળી લીધી છે અને શરબતને મીઠાશ આપવા માટે આપણે 1 કપ સાકર લઈશું. સાકરની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો. વરિયાળીને આપણે કાચી જ લેવાની છે, શેકવાની નથી. જો આપણે એને શેકીશું ને તો એની સુગંધ ઓછી થઈ જશે. સાથે જ મેં 15 નંગ એલચી લીધી છે અને 10 થી 12 કાળા મરી લીધા છે. મરી સ્વાદે તીખા હોય છે પણ તાસીરે ઠંડા હોય છે અને એલચીની આપણે છાલ નથી ઉતારવાની, આખી જ લેવાની છે. હવે આ બધી વસ્તુને આપણે મિક્સર જારમાં ઉમેરી ગ્રાઇન્ડ કરવાની છે. વરિયાળી થોડી ક્રિસ્પી હોય એવી જ લેવાની, નહીં તો તાપમાં તપાવી દેવાની. તો વરિયાળી, સાકર, ઇલાયચી અને મરી આ ચારેય વસ્તુને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી અને એનો ફાઇન પાવડર તૈયાર કરી લીધો. હવે વરિયાળીને જ્યારે આપણે ગ્રાઇન્ડ કરીએ ને ત્યારે નાના નાના છોડા રહી જતા હોય છે, તો આપણે જે લોટ ચાળવાની ચાળણી આવે એનાથી ચાળી લઈશું અને ત્યાર પછી એના જે છોડા રહી જાય એને આપણે ફરીથી એકવાર ગ્રાઇન્ડ કરી લેવાના અને ફરીથી ચાળી લેવાના. એટલે આપણે જે વરિયાળી ઉમેરી છે એનો શરબતમાં સ્વાદ ખૂબ સરસ આવે, એના ગુણ પણ મળે, પણ એની છાલ ના આવે. તો આ રીતની જે છાલ રહી જાય એને આપણે હમણાં સાઈડ પર મૂકી દઈશું અને ત્યાર પછી ફરીથી મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. હવે બાકીનો પાવડર પણ આપણે સેમ એ જ રીતે ચાળી લઈશું. તો ગરમીમાં જ્યારે તમે બહાર તડકામાંથી આવો અથવા તો તમારા બાળકો વેકેશનમાં બહાર રમવા જતા હોય કે કોચિંગ ક્લાસમાં જતા હોય તો તમે એમને આ રીતે શરબત આપો અથવા તો એનું પ્રીમિક્સ અને ઠંડુ પાણી આપો. જ્યારે પણ એમને શરબત પીવું હોય ત્યારે પાણી મિક્સ કરી અને ઇન્સ્ટન્ટલી આ શરબત બનાવીને પી શકે છે. અને હવે લાસ્ટમાં જે આ છોડા વધે એને આપણે ફરીથી ગ્રાઇન્ડ નહીં કરવાના. એનો ઉપયોગ તમે કોઈ પણ ભરેલું શાક બનાવો એના મસાલા બનાવવામાં કરી શકો છો. હવે બધું ચડાઈ જાય પછી આપણે એને મિક્સ કરી લઈશું, કારણ કે છાલ આપણે જે પાછળથી ગ્રાઇન્ડ કરીને એનો કલર અલગ દેખાશે. આપણે એમાં કોઈ જ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ નથી કર્યો. બહારથી જે ચાસણીવાળું શરબત લાવીએ ને તો એમાં ગ્રીન ફૂડ કલર એડ કરેલો હોય. તમારે જો કરવો હોય તો જે જેલ ફૂડ કલર આવે એ 1-2 ડ્રોપ જેટલા તમે ઉમેરી શકો. મેં અત્યારે કોઈ જ કલર નથી ઉમેર્યો. હવે એરટાઇટ કાચની બોટલમાં આપણે એને સ્ટોર કરીશું. તમે એને આખા વર્ષ માટે સ્ટોર કરો તો પણ કરી શકાય, બિલકુલ જ ખરાબ નહીં થાય. તો વરિયાળીના શરબત માટેનું ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ આપણું તૈયાર થઈ ગયું. બોટલ પર વરિયાળીના શરબતનું લેબલ લગાવી દેવાનું. તો આ રીતનું પ્રીમિક્સ તૈયાર થઈ જાય પછી જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આપણે આપણા પોતાના માટે, બાળકો માટે કે તડકામાંથી જ્યારે પણ કોઈ ગેસ્ટ આવે ને તો એમને પણ ફક્ત 1 જ મિનિટમાં આ શરબત તૈયાર કરીને આપી શકાય છે. હવે આમાંથી શરબત કેવી રીતે બનાવવું એ આપણે જોઈ લઈએ. તો એના માટે એક બોલમાં 1 ટેબલસ્પૂન જેટલા સબ્જા, બેઝિલ સીડ્સ જેને કહીએ, એ લઈ લેવાના અને એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીને 2 થી 3 મિનિટ માટે પલાળી દેવાના. તો જ્યારે પણ તમારે શરબતમાં ઉમેરવા હોય તો 2 થી 3 મિનિટ પહેલાં પલાળી દેવાના. ઓપ્શનલ છે, તમને ના ગમતા હોય તો નહીં ઉમેરવાના. હવે વરિયાળીનું શરબત બનાવવા માટે હું 2 ગ્લાસ શરબત બનાવવાની છું, તો એના માટે 4 ટેબલસ્પૂન મેં તૈયાર કરેલું પ્રીમિક્સ લીધું છે. તમને ગળપણ અને વરિયાળીનું ફ્લેવર કેટલું જોઈએ એ પ્રમાણે તમારે પ્રીમિક્સ પ્લસ માઇનસ કરી લેવાનું અને ત્યાર પછી એમાં 1 લીંબુનો રસ ઉમેરી દેવાનો. તો 2 ગ્લાસ માટે 1 લીંબુ અને 1 ગ્લાસ માટે અડધું લીંબુ નિતારવાનું. સાથે જ 1/2 ટીસ્પૂન જેટલો સંચર પાવડર ઉમેરી દઈશું. તમે મીઠું પણ ઉમેરી શકો અને 2 ગ્લાસ અથવા તો 2 કપ જેટલું ઠંડુ પાણી ઉમેરી લેવાનું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની. પાણી એકદમ ઠંડુ લેવાનું અને બરાબર મિક્સ કરી લેવાનું અને બસ શરબત આપણું તૈયાર થઈ ગયું. હવે સર્વિંગ કરવા માટે ગ્લાસમાં 1 ટેબલસ્પૂન જેટલા સબ્જા ઉમેર્યા. તમે તમારી ચોઈસ પ્રમાણે ના ગમતા હોય તો ઓછા ઉમેરી શકાય. અને ત્યાર પછી આપણે ઉપરથી આ રીતે શરબત ઉમેરી દઈશું. શરબત બનાવ્યા પછી ટેસ્ટ કરી લેવાનું. તમારે જેટલું ખાટું ગળ્યું જોઈતું હોય એ પ્રમાણે ઉમેરી દેવાનું. અને શરબતને આપણે ફુદીનાથી અને લીંબુના સ્લાઇસથી ગાર્નિશ કરી લઈશું. અને લાસ્ટમાં આપણે શરબતને વધારે ઠંડુ બનાવવા માટે 2-3 આઈસ ક્યુબ્સ ઉમેરી દેવાના અને બસ તૈયાર છે આપણું વરિયાળી લીંબુનું ખાટું મીઠું ઠંડુ ઠંડુ શરબત. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે વરિયાળી લીંબુના શરબતનું પ્રીમિક્સ ઘરે બનાવીને શરબત ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.
અને મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે તમને વરિયાળીના શરબતની રેસીપી કેવી લાગી. અને જો તમને મારી રેસીપીઝ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકોન ક્લિક કરજો જેથી તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.